જય શ્રી કૃષ્ણ મિત્રો. યાદ છે મિત્રો, જયારે આપણે નાના હતા ને રમતા રમતા પડી ગયા હોઈએ અને આપણા ગોઠણ છોલાઈ જાય અને લોહી નીકળતું હોય ને, ત્યારે આપણે બા એટલે કે દાદી હોય કે નાની એ દોડીને આવતા, ચપટી ભળીને હળદર આપણા ગોઠણ ઉપર દબાવી દેતા. એટલે જ્યાંથી લોહી નીકળતું હોય ને ત્યાં તો ભાઈ શું બળતરા થાય, રાડ પડાઈ જાય આપણાથી. પણ આપણને ત્યારે તો કઈ જાજી ખબર નહોતી પડતી, પણ થોડા ટાઈમમાં લોહી નીકળતું બંધ થઈ જતું ને ઘા ગાયબ થઈ જતો ને, ત્યારે આપણને એમ થતું કે આ તો કઈ જાદુ થયું. પણ હકીકતમાં તો એની પાછળ ખૂબ મોટું વિજ્ઞાન રહેલું છે. એ આજે ડાયટિશિયન તરીકે મને સમજાય છે. આ હળદર જે બહારના ઘાને રૂજવે છે ને, તે હળદરને આપણે જ્યારે રાત્રે દૂધ સાથે મેળવીને પીએ છીએ ને, ત્યારે તે આપણા ઇન્ટરનલ ઘાને રૂજવે છે. તેમાં રહેલું કર્ક્યુમિન એ નેચરલ ઇન્ફ્લેમેટરી છે, જે આપણા શરીરની અંદરના ભાગમાં રહેલા સોજા અને દુખાવાને ઓગાળી નાખે છે. પણ વિજ્ઞાન કહે છે કે આ કર્ક્યુમિન ત્યારે જ કામ કરે જ્યારે તે ચરબી સાથે એટલે કે ફેટ સાથે મળે. એટલે જ આપણે ત્યાં હળદરવાળું દૂધ પીવાની પરંપરા હતી. અને તેમાંય જો આપણા દાદીમાં કાળા મરી કે ઘીનું મિશ્રણ કરતા ને, તે તો તેના અનુભવનું ખૂબ મોટું વિજ્ઞાન હતું. કારણ કે મરીની અંદર કુદરતી રીતે જ પાઇપ્રિન હોય છે, જે હળદરમાં રહેલી કર્ક્યુમિનની શોષણ શક્તિને અનેક ગણી વધારી દે છે, જે આપણા દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ કોઈ જાદુ નથી, પરંતુ આ બાયો અવેલેબિલિટીનું અદ્ભુત વિજ્ઞાન છે. મિત્રો, આ વાત શરીર પૂરતી સીમિત નથી. દિવસભરના કામ પછી જ્યારે આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ ને, ત્યારે આ સોનેરી દૂધ એ એક માત્ર પીણું નથી રહેતું, પરંતુ સાધના બની જાય છે. દિવસભરના માનસિક થાકને ઉતારવાની શક્તિ તેમાં રહેલી છે. તો મિત્રો, આ ગોલ્ડન મિલ્કને આપણે જીવનનો એક ભાગ બનાવીએ. અને જ્યારે તમે આ ગરમ ગરમ દૂધ પીવો ને હળદર વાળું, ત્યારે આપણી પરંપરાને અને પોતપોતાની દાદીને ચોક્કસ યાદ કરજો. અને તમારા જીવનમાં આવી કઈ પરંપરા છે તેની મીઠી યાદો મારી સાથે શેર કરજો. અને હેલ્ધી રહેજો. જય શ્રી કૃષ્ણ.